વડોદરામાં નવાપુરા વિસ્તારમાં બોમ્બ જેવો પદાર્થ મળી આવતા દોડધામ મચી છે। મહેબૂબપુરાના ભાથુજી મહોલ્લા નજીકની આ ઘટના છે। ખોદકામ દરમિયાન વળ ફૂટેલો બોમ્બ મળી આવતા ચકચાર મચી। નવાપુરા પોલીસ સહિતની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસમાં ગેસ હેન્ડ ગ્રેનેડ હોવાનો ખુલાસો થયો। વર્ષો જૂનો ગ્રેનેડ હોવાનો પોલીસનો દાવો છે। કોઈ જોખમ નહીં, 40 વર્ષ જૂનો આ ગ્રેનેડ હોવાની પોલીસનું કહેવું છે। ग्रेनेड है ये गैस ग्रेनेड थ्री वे हैंड गैस ग्रेनेड है અને જેની ગેસની પિન ખોલી અને હાથથી થ્રો કરવામાં આવે એવો ગ્રેનેડ છે। અને BDSની ટીમે જણાવ્યું હતું કે તપાસ કરીને કે આ જે છે એ મૃત છે કે એને ડેડ જે છે એ પ્રકારનો આ ગેસ ગ્રેનેડ હતો, જેથી કોઈને પણ કોઈ ખતરો નથી અને કોઈને પણ કંઈક પેનિક થવાની જરૂર નથી। તો ધાર્મિક સ્થાન પર ખોદકામ દરમિયાન ગ્રેનેડ મળી આવ્યો હતો। જો કે ગ્રેનેડથી કોઈ જ જોખમ ન હોવાનો પોલીસે દાવો કરતા રહીશોએ હાશકારો અનુભવ્યો। જૂનો છે પાછો કે આજથી 30-40 વર્ષ પહેલાં જૂનો હોય એ પ્રકારની બનાવટનો જણાય આવે છે। તો જેથી કરીને જે તે વખતે કોઈક વાર રાયોટિંગ થયું હોય અને ફેંકવામાં આવ્યું હોય અને જમીનમાં દટાઈ ગયું હોય એ પ્રકારનું આ ગ્રેનેડ છે।